60 શબ્દ ઝડપ. કોર્ટા પેરા. રેડી સ્ટાર્ટ. આજ રોજ બંદીને પાલનપુર જિલ્લા ન્યાયાલયમાં ગોઠવવામાં આવેલ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમારી સમક્ષ હાજર કરવામાં આવી. તેણી તેના માતા પિતા સાથે તેઓના તીવ્ર પ્રત્યાઘાતોથી ભયભીત હોઈ જવા આવતી નથી. અમારા ધ્યાને એ પણ આવ્યું કે બંદી પાસે માત્ર 2 જોડી કપડાં છે. બાળાઓને દિનચર્યાના એવા કાર્યો આપવામાં આવે છે જે તેમના માટે લાભકારી રહે, પરંતુ એવા કાર્યો કે જે તેમને આગળ જતાં સ્વનિર્ભર બનાવે તે દિનચર્યામાં ક્યાંય જણાતા નથી. આથી એ જરૂરી છે કે તેમને વ્યવસાયલક્ષી માર્ગદર્શન તાલીમ આપવામાં આવે જે આગળ ઉપયોગી રહે. ફકરો. આથી અમે આ કેસને 4 અઠવાડિયા માટે મુલતવી રાખી નીચે મુજબ નિર્દેશો આપીએ છીએ અને વિદ્વાન અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી મોગેરાને વિનંતી કરીએ છીએ કે તેઓ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પાલનપુર જેઓ હોદ્દાની રૂએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ છે, તેઓની સાથે પરામર્શ કરીને આ નિર્દેશોનું અમલીકરણ સુનિશ્ચિત કરે તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા પોલીસ અધિક્ષકની સલાહ લઈ શકાશે, જેઓ પણ આ કેસમાં સહકાર આપશે. ફકરો. કોપર્સને ઔપચારિક શિક્ષણ મળી રહે તેની ઉચિત વ્યવસ્થા કરવી. આ હેતુથી જો કોઈ છોકરીઓ સંભવિત લાંબો સમય કૌંસમાં ઓછામાં ઓછું 1 વર્ષ ત્યાં રહેવાની હોય, તેઓના માટે જો તેઓને શાળામાં દાખલ કરવાની જરૂરિયાત હોય તો તે પણ વ્યવસ્થા કરવાની રહેશે. તેમના દૂરવર્તી શિક્ષણ કે વ્યવસાયિક પ્રશિક્ષણના વર્ગો માટે જરૂરી વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા પણ કરવાની રહેશે. અનિવાર્ય રહેશે. ફકરો. તંદુરસ્ત જીવન માટે તેમને પીરસવામાં આવતા ખોરાકની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને તે એવી છોકરીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જે ગર્ભવતી છે અથવા માતા બનેલ છે અને બાળકો સાથે રહે છે. આરોગ્ય નિષ્ણાત તબીબી નિષ્ણાતોની સલાહ મેળવી તેઓને વધારાની સંભાળ સાથે પોષક આહાર પૂરો પાડવાનો રહેશે. તેમના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનુભવી સલાહકારનું વખતોવખત પરામર્શ પણ ગોઠવવામાં આવશે. જ્યારે પણ અદાલતના હુકમના આધારે અને અથવા અન્ય રીતે છોકરીઓને ત્યાં રાખવામાં આવી હોય